કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં બોડેલી સજ્જડ બંધ રાખવામાં આવ્યું. બોડેલી હિન્દુ મુસ્લિમ વેપારીઓએ અને આગેવાનોએ બંધનું એલાન કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને લઈ અને બોડેલી નગરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. નગરના તમામ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળાયું હતું. નગરના અલીપુરા, ઢોકળિયા સહિતના તમામ વિસ્તારોમાં સજ્જડ બંધ હતું. દેશમાં કાશ્મીરમાં આજે જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો છે એ ખરેખર નિંદનીય છે, માનવ સમાજ માટે નિંદનીય છે. આ હુમલો એક કાયરાના હુમલો છે, પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવ્યો છે. ભારત સરકાર તેને જડબાતોડ જવાબ આપે એવી આશાઓ રાખીએ છીએ અને આવા દેશના નાજુક સમયની અંદર અમે તમામ સિવિલિયન્સ, મુસ્લિમ સમાજ પણ ભારત દેશની સરકાર સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છે. પરંતુ દેશની સરકાર પાસે એક આશા એવી પણ રાખીએ છીએ કે આતંકવાદનો મુદ્દો ઘડીએ ને ઘડીએ ઉઠતો જાય છે અને આ બનાવ વારંવાર બનતા જાય છે. જેથી કરીને આ આતંકવાદને મુંહતોડ જવાબ આપવા માટે ભારત સરકાર કડકમાં કડક પગલાં લે એવી અમે આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર આજે બજારો સજ્જડ બંધ રાખીને જે મૃતકના પરિવારજનો છે એમને શાંતિપ્રિય રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પણ અમે એક કાર્યક્રમ રાખેલો છે, જેથી કરીને દેશમાં શાંતિ જળવાઈ રહે અને પાકિસ્તાનને, આતંકવાદને મુંહતોડ જવાબ આપે સરકાર એવી પણ આશાઓ રાખીએ છીએ. શાહિદ મંસૂરી.